હાય ગુડ મોર્નિંગ માય ઓલ ફ્રેન્ડ. હર હર મહાદેવ. આઈ હોપ તમે બધા મજામાં છો. બ્લોગ જોઈ રહ્યા છે. તો અત્યારે હું આજે જવાની છું કડા. મારો પ્લાન છે કે હું લેટમાં લેટ 9 વાગ્યા સુધી નીકળી જાઉં. કીધું તો 8 સાડા 8નું છે, પર એ પહેલાં તો પોસિબલ નથી. તો અહીંયા મેં પહેલાં ગરમ પાણી કરી દીધું છે, ખ્વાહિશના નવડાવી દઉં છું. અહીંયા મેં કચરો વાળી દીધું છે. મેં કીધું ખ્વાહિશ નહીં લે તો એ પૂજા કરી લેશે ને, ત્યાં સુધી હું બીજા કામ કરી લઉં. અહીંયા મેં ચા બનાવી દીધી, ચા પણ પી લીધી છે. અત્યારે કેટલા વાગે છે? 8:06 થાય છે. અત્યાર સુધીમાં જો ખ્વાહિશ મેડમનું દૂધ બની ગયું છે. અહીંયા ચા પીવાઈ ગઈ છે મારી. અહીંયા મેં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા મેં માખણ માટે એ પણ મલાઈ કાઢી રાખી છે, જે કે હું આજે પોસિબલ હશે તો કાઢીશ, નહીં તો કાલે. આજે બી સાંજે મેળ પડશે. તો અહીંયા મેં કચરો વાળી દીધું છે. એ આ રીતે વાળ ખરાબ થાય ધીરે કરીને બેટા. તો આ મેડમ જો ગુસ્સામાં ખબર નહીં કેમ પોતાના જ વાળ ખેંચે છે. તો હવે એમને રેડી કરી દઉં. અને હું કોણ જવાનું છે મારી સાથે, અને બીજું ક્યાંક જઈશું કદાચ. આઈ થિંક્સ તમે કડા જઈને પાછા જઈશું. ટાઈમ નથી તો તે જોવા માટે બ્લોગને સ્કીપ ના કરતા. હા, તો હું નહીં લીધું છે. હવે ખ્વાહિશ મેડમે પણ નહીં લીધું છે અને એમની પૂજા પણ થઈ ગઈ છે. જો એ દૂધ પી રહ્યા છે. હવે હું ફટાફટ રેડી થઈ જાઉં. મેં અર્ચિતાને ફોન કર્યો હતો કે હમણાં આવું છું થોડીક વારમાં. તો એ આવે એ પહેલાં મેં કીધું અહીંયા પાણી પણ ભરી દઉં અને મશીનમાં કપડાં પણ નાખી દીધા છે. તો એ પણ ધોવાઈ ગયા છે, તો એ પણ સૂકવી દઉં. હા, તો હું રેડી થઈ ગઈ છું અને હું અહીંયાથી નીકળી ગઈ છું. અત્યારે વાગ્યા છે 9:05. હર્ષિતા મેડમ આવી ગયા છે નીચે, ખ્વાહિશ નીચે આવી ગઈ છે. તો જેમ મેં તમને કીધું તો તેમ હું અહીંયાથી નીકળી પડી છું. હવે જો અમારા રસ્તામાં પહોંચી ગયા છે. ખ્વાહિશને અમે ભૂમિને ઘરે મૂકી દીધા છે તાકી હું 2 જણા હોય તો અમે આરામથી 2 વ્હીલરમાં જઈ શકીએ. અમે અહીંયાથી નીકળ્યા તો 9:30 મેં જો આગળ પહોંચ્યો તો બહુ જ ટ્રાફિક છે. તો અમારી ગણતરી હતી કે અમે 2 વાગ્યા સુધી રિટર્ન આવી જઈશું, પણ હવે લાગતું નથી. તો અમે કેટલા વાગે ત્યાં પહોંચીશું ને કેટલા વાગે રિટર્ન આવીશું તે જોવા માટે બ્લોગને સ્કીપ ના કરતા. જો અમે કડા પહોંચી ગયા છે. અમે કડા પહોંચ્યા ત્યારે 12:06 થઈ ગઈ હતી. હવે અમે લોકો અહીંયા દર્શન કરીશું. દર્શન કર્યા પછી થોડીક વાર અહીંયા બેસીશું. અહીંયાની પ્રસાદી સુખડી મને બહુ જ ભાવે છે, તો હું અહીંયા પ્રસાદી પહેલાં સુખડી લેવાની છું. અને તમે લોકો પણ અહીંયા આવો તો અહીંયાની સુખડી પ્રસાદી લેવાનું ભૂલતા નહીં. અને અહીંયા પ્રસાદીમાંનું બહુ જ એટલે બહુ જ સત્ય છે. ઘણા લોકો અહીંયા ચાલીને પણ આવે છે. ચાલીને તો હું હજુ એક વખત આવી નથી. માતા રાણીનું હુકુમ પછી જેમ પ્રમાણે થાય, પણ અમે લોકો અહીંયા દર્શન કરવા આવીએ છીએ. જો તમને લોકોને પણ ક્યારેક સદીમાના દર્શન કરવાનો મોકો મળે તો પ્લીઝ તમે લોકો અહીંયા એક વખત જરૂર આવજો અને અહીંયા તમે સુખડીની પ્રસાદી પણ ગ્રહણ કરજો. તો બોલો સદીમાની જય. અને પ્લીઝ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને લોકોના મારા બ્લોગ કેવા લાગે છે, કેમ કે તમે લોકો કોમેન્ટ કરો છો તો મને બીજા બ્લોગ બનાવવાની હિંમત મળે. તો હવે મંદિરમાં અંદર જઈ રહ્યા છે. આજે સારી એવી ભીડ છે અને અમે લોકો અહીંયા અંદર જઈશું. તો અંદર જો અમે જેવી એન્ટર કરીએ ત્યાં અંદર જતાં તમને સુખડીની પ્રસાદી મળે છે. તો અહીંયા સુખડીની પ્રસાદી લઈ રહ્યા છે અને પ્રસાદી લઈને અમે આગળ દર્શન કરીશું. અહીંયા આમ તો મોબાઈલ જલ્દી અલાઉડ નથી હોતું, પર આપણે કાયમ આવીએ છીએ અને ઓળખીતા છે તો સારી રીતે બ્લોગ બનાવી શકીશું. બાકી તમે દૂરથી ફોટોનો વિડીયો લઈ શકો છો, અંદર અલાઉડ નથી. જો અહીંયા અમે આવ્યા, આજે વસંત પંચમીનો દિવસ છે અને માતા સદીની એવી કૃપા થઈ કે અન્નકૂટના દર્શન પણ અમને થઈ ગયા છે. અમારી કોઈ ગણતરી નથી, પણ માતાનું હુકુમ થાય તો આપણે હાજર થવું જ પડે. તો અમે અહીંયાથી સુખડી લઈ લીધી છે, પ્રસાદી લઈ લીધી છે, બહુ જ સારી રીતે દર્શન કરી લીધા છે. અને આજે અહીંયા જમણવાર પણ છે, તો અમે લોકો થોડી અહીંથી પ્રસાદી લઈશું. જમણવારમાં શું છે તે તમને અમે આગળ કહીશું. અહીંયા અમે પ્રસાદી લીધી છે અન્નકૂટની અને સુખડી, અને હવે અહીંયાથી દર્શન કરીને વિડીયો કોલ આપણા ગ્રુપમાં જેટલા લોકો છે તે લોકોના ગ્રુપ કોલ પણ કર્યું છે. જો તમારા લોકોને પણ ગ્રુપ કોલમાં અમારામાં એડ થવું હોય તો પ્લીઝ મેમ્બરશિપ લેવાનું ભૂલતા નહીં. જે લોકોને પણ મારા વોટ્સઅપ ગ્રુપમાં એડ થવું હોય તે લોકોને જોડે એટલીસ્ટ ડાયમંડ મેમ્બરશિપ હોવી ફરજિયાત જરૂર છે. બાકી તો તમારે વીકમ ફ્રેન્ડ મેમ્બરશિપ લેવી હોય જો તમારે મારી સાથે ટ્રીપ કરવા હોય તો. થેન્ક યુ ફોર વોચ, લાઇક, કમેન્ટ એન્ડ શેર. અમે લોકો હવે અહીંયા જમવા આવી ગયા છે. અહીંયા જમવામાં છે શીરો અને મગ. તો આ શીરો અને મગ ખાવામાં તો ટેસ્ટી હશે જ, જોવામાં પણ બહુ જ એટલે બહુ જ યમી લાગે છે. મને તો પેલું કહીએ પ્રસાદીમાં એક અલગ જ સત્વ હોય છે. તો રિયલીમાં ટેસ્ટમાં પણ બહુ જ સારા છે. સદીમાની જે તો અમે લોકો આજે કડામાં વિઝિટ કર્યું છે. આજે અમે લોકો દર્શન કર્યા છે કડામાં. તો આવા જ બીજા બ્લોગ્સ જોવા માટે રાધા સમાધ્યાના ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ બ્લોગ હું બહુ જલ્દી અપલોડ કરીશું. સો પ્લીઝ તમારા લોકોનો સપોર્ટ બનાવી રાખજો અને સાંજે 8:30 વાગે લાઈવ જોઈન કરવાનું ભૂલતા નહીં. જો અહીંયા આપણે મહાદેવનું પણ મંદિર છે સાથે સાથે. અમે દર્શન કરી લીધા છે. હવે અમે અહીંથી નીકળીએ છીએ કેમ કે ઓલરેડી અહીંયા અમારા 12:36 થઈ ગયા છે. ઘરે કેટલા વાગે પહોંચીશું તે તમને કહીશું. અને અહીંયા રસ્તામાં ઘણા બધા એવા સ્થળ મળે છે ત્યાં તમે દર્શન કરી શકો છો, જેમ કે ઉનાવા છે,
પછી હું જસ્ટ પેલું હમણાં ઘરે આપણે આવી છું, વાસણિયા અત્યારે વાગે મહાદેવનું છે મંદિર છે. હવે અમે મમ્મી ઘરે આવી ગયા છે. મમ્મીના ઘરે ઘરે આવીને પહોંચી હવે ગયા હું તમે મારે લોકો 3 વાગે. ફિર થોડીક વાર હું ત્યાં બેઠી ને પછી કૃષ્ણ લઈને હું અહીંયા આવી છું. જસ્ટ હમણાં આવી જ છું. શું ખાધું તું કહીશ મેં આસન ઘરે? એક બાજરાનો રોટલો, એક ભાખરી અને શાક અને ચટણી અને ગોળ. ઓકે, તો કહીશ મેડમે જમી લીધું છે. ખ્વાઈસ મેડમે તો જમી લીધું હતું, પણ અમારે થોડુંક લીધી હતી પ્રસાદી, પણ ઘરે આવીને ટાઈમ થઈ ગયો જમવાનું, તો બીજા બધાને પણ જમવાનું બાકી હતું. તો મેં કીધું અત્યારે શું ખાવું કે ખબર નથી પડતી. પછી મેં કીધું જો ખીચડી બનાવીશ તો કાલે જ ખીચડી બનાવી હતી એટલે ઈચ્છા નથી, તો મેં કીધું ચલો ફટાફટ આપણે સેન્ડવિચ બનાવી દઈએ. વેજીટેબલ સેન્ડવિચ બનાવી છે મેં અહીંયા, અને ગ્રીલ સેન્ડવિચ પણ બનાવી છે. કેમ કે ચટણી હું રેડી રાખું છું ઘરે, જે મેં તમને રેસીપી પહેલા મોકલેલી જ છે. જો તમારા લોકોને પણ આવી કંઈક વાનગી ફટાફટ બનાવવી હોય તો તમે મને પૂછી શકો છો લાઈવમાં આવીને, અથવા બ્લોગ્સમાં કહેશો તો હું થોડી ઘણી મૂકી દઈશ. કેમ કે આપણા ફૂડનો આખો બ્લોગ નથી, પણ તમને લોકોને માહિતી હું લાઈવમાં આપી શકું છું. અહીંયા જો ફટાફટ બહુ યમ્મી વાળી સેન્ડવિચ બનાવી રહી છું, જેથી તમને બહાર ખાઓ ને એના કરતાં તમે ઘરે બનાવો તો હેલ્ધી પણ હોય, ટેસ્ટી પણ હોય, અને તમને કોઈ પણ જાતનું નુકસાન પણ ના કરે. તો અહીંયા હું ફટાફટથી આવી રીતે સેન્ડવિચ બનાવી દઉં છું, જેથી કરીને ફટાફટ શાંતિથી ખાઈ લઈશું. કેમ કે હવે જો અમે ઘરે આવ્યા તો મને ઘરે આવતા 3:30 ઉપર થઈ ગયા છે. પછી જો હું કંઈક ઓર્ડર બી કરું તો જમવાનું જલ્દી કંઈ મળે નહીં નાસ્તા સિવાય. અને અમે ત્યાં થોડુંક પ્રસાદી ને એ બધું લીધું હતું, તો બહુ ખાવાની ઈચ્છા પણ નથી. તો મેં ફટાફટથી આવી રીતે અલગ અલગ ટાઈપની સેન્ડવિચ અહીંયા બનાવી રહી છું, જેથી કરીને બધા ખાઈ લઈશું. અને તમે લોકો પ્લીઝ આવા જ બીજા બ્લોગ જોવા માટે બ્લોગને સ્કીપ કર્યા વગર જોજો અને કોમેન્ટ કરતા રહેજો પ્લીઝ. થેન્ક યુ સો મચ ફોર સપોર્ટ. લાઈક